નમસ્કાર, એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકસભામાં કાળા નાણાં મુદ્દે ચર્ચા, અડવાણીએ સરકારને લીધી આડે હાથ। શિયાળામાં વસાણા ખાવાની મજા, સૂકા મેવાની માંગમાં વધારો। ગુજરાત હોર્ટિકલ્ચર દ્વારા 23મી જાન્યુઆરીએ બગીચા હરીફાઈ। નર્મદા જિલ્લાના ગળુસ્વેર દત્ત મંદિરમાં શ્વાનની અનોખી ભક્તિ। જોઈએ સમાચાર વિગતવાર। કાળા નાણાં મુદ્દે લોકસભામાં ચર્ચા દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સરકારને કાળા નાણાં પાછા લાવવાની અપીલ કરી છે। આ મુદ્દે લોકસભામાં ભાજપનો સ્થગન પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ। અડવાણીએ કહ્યું કે કાળું નાણું પાછું લાવવા સરકારે શું કર્યું અને તેના પરિણામો કયા છે તે સરકાર જણાવે। અડવાણીએ સરકારને પૂછ્યું હતું કે કાળા નાણાં ઉપર આરોપીઓને ઘણી નોટિસો ફટકારવામાં આવી છે, કેન્દ્રએ આ આરોપીઓ ઉપર કેવી કાર્યવાહી કરી તે ચર્ચા કરે। મોંઘવારીથી દેશ ત્રસ્ત છે, વિકાસ માર્ગમાં ભ્રષ્ટાચાર બાધારૂપ છે, વિદેશી બેંકોમાં ભારતીય નાણું જમા છે અને આ કોઈ નાની રકમ નથી। સરકાર ઉપર કાળા નાણાં મામલે નિષ્ફળતાનો આરોપ પણ લગાવ્યો છે। यह काले धन का मामला उसको पिछले दिनों में जब हमारे मित्र श्री राम जेठमलानी ने एक पिटिशन के द्वारा संसद में उठाया, सुप्रीम कोर्ट में उठाया PIL फाइल करके, तो उनके पिटिशन में नाम केवल एक था और वो एक पुणे के सज्जन थे, हसन अली, उनका नाम था और उसके बारे में विस्तार से उल्लेख भी था उसमें पिटिशन में। लेकिन एक बार जब उसके बारे में कोर्ट को कुछ जानकारी दी गई, सुप्रीम कोर्ट को, और साथ साथ लिंचेनस्टीन की एक बैंक के 16 नाम दिए गए, तब जस्टिस रेड्डी ने पूछा सॉलिसिटर जनरल से, गोपाल सुब्रमण्यम से, कि while the government not disclosing names of others who had stashed away money in foreign banks, is it that the black money issue is surrounding only one person? We put it very simply and bluntly. Do you have any information regarding other persons also? It seems there is only one person, Indian, who has bank accounts in Switzerland, and no other person's account has come under suspicion in Swiss banks. और इतना ही नहीं तो उन्होंने आगे जाकर के कहा कि ये तो दिस इज थेफ्ट ऑफ नेशनल मनी, और थेफ्ट ही नहीं, फिर उनको संतोष नहीं हुआ तो उन्होंने कहा आई रिगार्ड इट एज प्लंडर, लूट मानता हूं। શિયાળો આવે એટલે લોકો બારે માસ સ્વસ્થ રહેવા અવનવા શિયાળુ પાક અને સૂકા મેવા જેવી ચીજવસ્તુઓ આરોગતા હોય છે, અને તેમાંય સૂકા મેવા લોકોને બજાર ભાવ કરતાં સસ્તા ભાવે મળી જાય તો પૂછવું શું। અમદાવાદના જમાલપુર બ્રિજ ઉપર દર વર્ષે દિવાળી બાદ ફેરિયાઓ કાજુ, દ્રાક્ષ, બદામ, અંજીર, પિસ્તા જેવા સૂકા મેવાઓ વેચતા હોય છે। દિવાળીથી કરીને ધંધો ચાલુ કરીએ તો દિવાળી હોળી સુધી કાલુપુરથી તો ભાવમાં ફાયદો છે અમારા અહીંયા। બધી કાજુ, બદામ, પછી અંજીર, કોપરું, ખારેક, खसखस, चारोली, गुंदर, अखरोट, ड्राई फ्रूट खरीदता हूँ। यहाँ पे क्या है कि अच्छा मिलता है और हर साल मैं यहाँ से ड्राई फ्रूट खरीदता हूँ, मुझे सस्ता पड़ता है और अच्छा पड़ता है। અને બજાર ભાવ કરતા ₹50 થી 60નો ફરક પડતો હોય છે। સાથે ચીજ વસ્તુઓ સારી ન હોય તો પૈસા પાછા જેવી અનેક જાહેરાતો કરતા હોય છે। અહીં અમદાવાદ ઉપરાંત આજુબાજુના ગામડાઓના લોકો પણ આવે છે। ધનાઢ્ય પરિવાર પણ અહીંથી સૂકા મેવાની ખરીદી કરે છે। શિયાળાની મોસમ આવે છે એટલે લોકો અવનવા પાક અને સૂકા મેવા ખાવાનો એક ક્રેઝ હોય છે। એવું જ આપણે શહેરના જમાલપુર બ્રિજ ઉપર સસ્તા ભાવે આવા અનેક ફેરિયાઓ જે સૂકા મેવો વેચી રહ્યા છે। ગ્રાહકોને ખરીદવાનો ક્રેઝ અહીંયા વધારે આપણે જોવા મળી રહ્યો હતો। એસ લાઈવ ન્યૂઝ માટે કેમેરામેન પંકજ ભાવસાની સાથે કુણાલ લાલ, અમદાવાદ। ગુજરાત હોર્ટિકલ્ચર એસોસિએશનના ઉપક્રમે અમદાવાદમાં 23મી જાન્યુઆરી 2012ના રોજ બગીચા હરીફાઈ યોજાશે। હરીફાઈનું આયોજન નિઃશુલ્ક કરવામાં આવ્યું છે। આ વખતે ગુજરાત હોર્ટિકલ્ચરે નવો અભિગમ અપનાવ્યો છે। હરીફાઈમાં ખાનગી બગીચા, ટેરેસ ગાર્ડન, ફેક્ટરી ગાર્ડન, ફાર્મ હાઉસ, સ્કૂલ કોલેજ ગાર્ડન પણ ભાગ લઈ શકશે।
ગુજરાત હોર્ટિકલ્ચરના કિરણ પટેલે બગીચા હરીફાઈ અંગે કહે છે. આ હરીફાઈમાં તો શું છે કે અમે પહેલાં ગાર્ડન એટલે ગમે તે ગાર્ડનનું અમે કોમ્પિટિશન કરતા હતા કે ભાઈ નાનો ગાર્ડન હોય કે મોટો ગાર્ડન હોય, એમાં ફક્ત મોટા ગાર્ડનવાળા વધારે સારું ઇનામ લઈ જતા હતા, નાના ગાર્ડનવાળાને ચાન્સ ઘણો ઓછો મળતો હતો. એટલે આ વખતે અમે એની કેટેગરી પાડી નાખી. 400 વારથી નાના ગાર્ડનને અમે ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં લઈ ગયા. પછી 400થી 700 વારના જે ગાર્ડન હોય એની અંદર અમે કેટેગરી નવી પાડી. 700થી 1500ની કેટેગરી નવી પાડી, 1500થી ઉપરની કેટેગરી નવી પાડી. એમ અત્યાર સુધી અમે એક જ ગાર્ડનને આખા અમદાવાદ ખાતે એક જ ગાર્ડનને અમે ફર્સ્ટ સેકન્ડ થર્ડમાં એ રીતે. દર વર્ષે ઋતુ અનુસાર ફૂલછોડનું વિવિધ કલેક્શન હોય છે. જો કે ભાવમાં દર વર્ષે વધારો થતો રહે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે હવે લોકો પર્યાવરણ પ્રેમી બની રહ્યા છે. તે આપણા સૌને માટે સારો પ્રયાસ છે. દર વખતે લોકોમાં એન્કરેજમેન્ટ વધતી જાય છે. અત્યારે મીડિયા બી આ બાબતમાં સારું ધ્યાન આપી રહી છે. મીડિયા બી તમને પર્યાવરણ માટે જાગૃત કરતી હોય છે અમુક વખતે. એટલે અમે પણ એ બાબતમાં લોકોને જાગૃત કરતા રહીએ છીએ. અમે અહીંયા આગળ બોન્સાઈના ક્લાસ પણ ચલાવીએ છીએ. બહેનોને અમે કંઈક શીખવીએ છીએ. બહેનોને કોઈ બી જાતની ગાઈડલાઈન જોઈતી હોય તો આજે પુરુષો પાસે એટલો બધો સમય નથી હોતો. લાઈફ એકદમ ફાસ્ટ થઈ ગઈ છે. સવારના નીકળતા હોય છે, રાતે ઘરે આવતા હોય છે, એક રવિવાર મળતો હોય છે, એમાં એ લોકો બધું કરી નથી શકતા. તો બહેનોને અમે બહુ એન્કરેજ કરીએ છીએ. બહેનોને જે બી માહિતી જોઈતી હોય અમે પૂરી પાડીએ છીએ અહીંયાથી. અને બહેનોને એન્કરેજમેન્ટ કરી અને પર્યાવરણમાં અમારાથી જેટલું બનતું હોય એટલું અમે પ્રયત્ન કરતા રહીએ છીએ. વૃક્ષો અને વિવિધ ફૂલછોડો પ્રત્યે લોકોનો પ્રેમ વધી રહ્યો છે અને વૃક્ષોમાં વાસુદેવ વસે છે. તેથી મંદિરે નહીં જાઓ તો ચાલશે, પણ રોજ એક વૃક્ષ વાવવું જોઈએ. ગુજરાત હોર્ટિકલ્ચર ચેરિટેબલ ટ્રસ્ટ હોવાને કારણે અમે ક્યારેય સરકાર પાસે કોઈ માંગણી નથી કરી. આ હરીફાઈ આણંદ દાંતીવાડાના કૃષિ નિષ્ણાંતો માર્કિંગ કરીને ટ્રોફી એનાયત કરશે. આ ચેરિટેબલ ટ્રસ્ટ છે ગુજરાત હોર્ટિકલ્ચર એસોસિએશન, અને અમે નહીં નફો નહીં નુકસાનના ધોરણે બધું વેચાણ કરતા હોઈએ છીએ. અમે કોઈ પાસે કશી માંગ કરતા નથી અને અમે અમારી રીતે જ આને બહુ સારી રીતે વ્યવસ્થિત એનું પ્લાનિંગ કરેલું છે. પર્યાવરણની દ્રષ્ટિએ અત્યારે તો ગ્લોબલ વોર્મિંગનું તમે જો આખો અભ્યાસ કરો તો પર્યાવરણ જાળવવું એ બહુ કઠિન કામ થઈ ગયું છે. ગરમી જે રીતે વધી રહી છે એ માટે દરેક વ્યક્તિને એવી ગણતરી રાખવી જોઈએ કે પોતાના ઘરે જગ્યા ના હોય તો બીજી ગમે ત્યાં પણ જગ્યા શોધીને 1 થી 2 મોટા વૃક્ષ જો વાવતા હોય, વાવ્યા પછી એની કાળજી રાખીને જો એને ઉછેરીને મોટું કરતા હો તો જીવનમાં એના જેવું મોટું એકથી ઉત્તમ કામ હોતું નથી. તમારા બાળકની જેમ તમે સંભાળ લો છો એ રીતે જો વૃક્ષની સંભાળ લેશો તો આ પૃથ્વી પર જે ભવિષ્યમાં જે આપત્તિ જે આવવાની છે એ આપત્તિમાંથી તમે 100% બચી શકો એમ છો. અને તમારી પાસે જગ્યા ના હોય તો તમારે ગમે ત્યાં પણ જગ્યા શોધીને જો તમે આટલું એક પુણ્યનું કામ કરશો તો મંદિરે જવું, દેવ દર્શન કરવું એના કરતાં પણ આ બહુ વધારે અગત્યની અને બહુ સારું કામ તમે તમારા ભવિષ્યની પેઢી માટે કરી શકશો. એ 100% સાચી વાત છે. પીપળો છે, વડ છે, પછી આ લીમડો છે, એ બધું જો તમે વાવશો તો તમને ખરેખર એ ઝાડો બહુ મોટા થતા હોય છે. બોરસલ્લી છે, આ બધું ઝાડો મોટા થતા હશે અને પર્યાવરણની દ્રષ્ટિએ એ તમને બહુ સારું રિઝલ્ટ આપતા હોય છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે આવેલા પૌરાણિક દત્ત મંદિરને કેમ ભૂલાય? ગરુડેશ્વર ખાતે નિયમિત દત્ત ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે અને હજારો ભક્તો દત્ત ધૂન સાથે ભક્તિમાં તલ્લીન બને છે. ત્યારે ગરુડેશ્વર ખાતે દત્ત મંદિર પાસે રહેતો એક શ્વાન દત્ત ભગવાનનો જૂનો ભક્ત છે. દત્ત ભગવાનને શ્વાન ઘણો જ પ્રિય હતા અને તેમની સાથે કાયમ શ્વાનો રહેતા. આમાં શ્વાન સંપૂર્ણપણે લીન થઈ આ મંદિરના પરિસરમાં જ રહેતો અને રોજ નર્મદા નદીમાં સ્નાન કરી સવારે 8:30 વાગ્યાની આરતીમાં અને બપોરે 12 વાગ્યાની આરતીમાં તેમજ સાંજે 7 વાગ્યાની આરતીમાં હાજર રહેતો અને પૂરી શ્રદ્ધાથી આરતી કરતો. મનુષ્ય ક્યારેક આરતી ચૂકી જાય, પણ શ્વાન છેલ્લા 7 વર્ષથી નિયમિત આરતી કરે છે. આ શ્વાનની અનોખી ભક્તિ જોઈ દૂર દૂરથી આવનાર શ્રદ્ધાળુઓ પણ તેની પૂજા કરે છે. આ બાબતે દત્ત મંદિર ગરુડેશ્વરના સંત કમલાકર મહારાજે જણાવ્યું કે દત્ત એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના અવતાર છે. જેઓએ શ્વાન અને ગાય અતિ પ્રિય હતા અને શ્વાનો પણ કાયમ દત્ત મહારાજની સાથે જ રહેવાનું પસંદ કરતા. આવી ભક્તિ આજે મનુષ્યમાં જોવા મળતી નથી, પણ આ શ્વાનની ભક્તિ માનવીને અનોખી રીતે શીખવાડે છે. આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.